સુરતના સિટીલાઇટ વિસ્તારમાં નવનિર્માણ થતી બિલ્ડિંગમાં લાકડાના પાલખમાં આજે ગંભીર આગ લાગી ગઈ હતી। વિકરાળ આગને પગલે દૂરથી જ તેની જ્વાળાઓ દેખાઈ હતી। જો કે ફાયરના જવાનોએ ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો। સુરતના સિટીલાઇટ વિસ્તારમાં આવેલી નવી બનેલી રૂંગટા એસ્ટેલિયા નામની બિલ્ડિંગ નીચે આજે ભીષણ આગની ઘટના બની હતી। આગના ગોટે ગોટા દૂર સુધી નજરે પડતા ભયનો માહોલ સર્જાયો હતો। ખાસ કરીને બે બિલ્ડિંગની વચ્ચેના ભાગમાં આગની જ્વાળાઓ જોવા મળી હતી। આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની 5થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી। એસ્ટેલિયા બિલ્ડિંગમાં હાલ કામ ચાલી રહ્યું છે, ત્યારે ત્યાં બાંધેલા લાકડાના પાલખમાં આગ લાગી હતી, જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગના ગોટા દૂરથી દેખાતા હતા, જેથી વિકરાળ સ્વરૂપને પગલે તાત્કાલિક જ ફાયરની 5 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો। 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। મારું નામ હરીશભાઈ, યુનિવર્સિટી રોડ ઉપર કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ છે, એસ્ટિલા બોર્ડમાં બોલાવેલું છે, એની અંદર પાલક જે બાંધેલી હોય કન્સ્ટ્રક્શન માટે, એમાં આગનો કોલ હતો। ઘટના સ્થળે આવ્યા ત્યારે તમામ આખી પાલક સળગી ગયેલી હતી। 7 થી 8 ગાડીઓ ઘટના સ્થળે બોલાવેલી અને એના દ્વારા ફાયર મારી પાસે સાહેબ અત્યારે એવું કોઈ મેસેજ છે નહીં, કોઈ ફસાઈ ગયેલું હોય એવું। આગ ઓલવાઈ ગયેલી છે। 4 ગેટની ગાડી હતી, માન દરવાજા, વેસુ, મજુરા અને ભીમરાડ। નુકસાનીનું ઇન્વેસ્ટિગેશન। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।